હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાજુ દ્રાક્ષવાળું આપણે મઠ્ઠો બનાવીશું। તો અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે અને ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। તો રાત્રે મેં આ જામણ નાખ્યું હતું, એટલે તમે જોઈ શકો છો દહીં સાથે દૂધ મિક્સ કરી અને જામણ એડ કર્યું હતું। તો તમે જોઈ શકો છો દહીં એટલું સરસ, એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે। તો હવે નીચે એક વાસણ લીધું છે, એની ઉપર આવું જાળીવાળું કોઈ પણ તમારે વાસણ લઈ અને રૂમાલ અથવા તો વ્હાઈટ કપડું હોય તે લઈ લેવાનું, કોટનનું લેવાનું, એટલે બધું પાણી છે એ નિતારી જાય। અને આ રીતે આપણે એમાં દહીં એડ કરીશું। દહીં આપણું પાણી વગરનું હોય એવું ઘાટું બને, થીક એવું આપણે જામણીવાનું છે। તો તમે જોઈ શકો છો આમાં સહેજ પણ પાણી દેખાતું નથી, પણ આ રીતે રૂમાલમાં તમે એડ કરશો તો 4 થી 5 કલાક સુધી રેફ્રિજરેટરમાં તમે રાખશો એટલે આપણું આ જે પાણી છે એ બધું નીકળી જશે। અને આ રીતે આપણે એક પોટલી વાળી લેશું અને એમાં ઉપરથી આ રીતે ગાંઠ બાંધી દઈશું, એટલે જે દહીં છે તે બહાર ન નીકળે। અને ઉપરથી આપણે વજનનું પ્રેશર આપીશું, એટલે બધું જે કાંઈ દહીંમાં પાણી હોય એ બધું નીકળી જશે। હવે આપણે એમાં વજનવાળો મેં અહીંયા લાદીનો પથ્થર લીધો છે આરસનો। તમે વજનવાળું કોઈ પણ ખરલ છે અથવા તો દસ્તો પણ મૂકી શકો છો। તો આ રીતે આવું કોઈ વજનવાળું આપણે રાખવાથી આપણું જે શ્રીખંડ છે એમાં બધું પાણી છે એ નીકળી જશે। અને 4 થી 5 કલાક સુધી આપણે ફ્રીજમાં રાખીશું, એટલે તમે જોઈ શકો છો બધું છે પાણી તે બધું નીકળી ગયું છે અને દહીં પણ એટલું આપણું સરસ એવું બની અને રેડી થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આ જે વધારાનું પાણી છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક ઘઉં સાળવાનું આપણે કાણાવાળું સાયણું લેશું અને એમાં આપણે મઠ્ઠો બનાવીશું, એટલે એકદમ બહાર મળે ગામમાં એવો જ આપણું બનશે ક્રીમી। તો આ રીતે આપણે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું। અને અહીંયા મેં 1 વાટકી ખાંડ લીધી છે, જેટલું દહીં હોય એનાથી થોડીક ઓછી આપણે લેવાની છે। દહીંમાં પાણી નીકળી જાય એના માપ સાથે આપણે લેશું ખાંડ। અને પછી તમે તમારા સ્વાદ મુજબ તમે ગળ્યું અથવા તો થોડુંક મોળું પણ કરવું હોય તો કરી શકો છો। તો આ રીતે આપણે શ્રીખંડ બનાવીશું તો એકદમ સરસ ક્રીમી બનશે અને જલ્દી એવું બની જશે। તો આ છાયણાથી સાળવાથી એકદમ મસ્ત મઠ્ઠો બને છે। તો તમે ક્યારે બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે મઠ્ઠો બનાવો છો। અત્યારે ઉનાળાની ઠંડીમાં મઠ્ઠો અથવા તો શ્રીખંડ ખાવાની બધાને મજા જ આવતી હોય છે, એટલે ઘરે બનાવવું એકદમ ઇઝીલી અને સહેલું છે। તો તમે જોઈ શકો છો આ રીતે પાછળ જે આપણે દહીં ચીપકેલું છે તેને કાઢી લેશું અને હવે એમાં ખાંડ અને બંને બરાબર એને મિક્સ કરીને હલાવી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણો મઠ્ઠો બની અને રેડી થઈ ગયું છે। તો આ રીતે મિક્સ કરી લેશું। સહેજ ઢીલું એવું લાગતું હોય તો 2 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર પણ એડ કરીશું, પણ અહીંયા મારે બરોબર છે એટલે આપણે કોઈ મિલ્ક પાવડરની જરૂર પડી નથી। એકદમ ક્રીમી એવું સરસ એવું બની ગયું છે રેડી। તો આ રીતે આપણે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ એકદમ થીક એવું બની ગયું છે અને પાણી પણ સહેજ પણ નથી અને એકદમ લસકા જેવું થયું છે। તો હવે આપણે એમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરીશું। અહીંયા એલચી પાવડર મેં અડધી ચમચી જેવું એડ કર્યું છે અને કાજુ છે એના 2 ટુકડા કરેલા છે તેને એડ કરીશું। અને દ્રાક્ષ આપણે પલાળીને 1-2 પાણીએ ધોઈ અને આ રીતે સાઈડમાં રાખેલી છે, તો આપણે એને પણ એડ કરીશું।
અને અહીંયા આપણે કાજુ દ્રાક્ષનો મઠ્ઠો બનાવીએ છીએ, એટલે આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું. એટલે જે એલચીની જે ફ્લેવર છે એ તમે વેનીલા પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણો મઠ્ઠો બની અને રેડી થઈ ગયો છે. તો હવે એક આપણે બાઉલમાં એડ કરીશું. તો આ મઠ્ઠો ઘરે બનાવવો એકદમ સહેલો છે અને ફક્ત 5 જ મિનિટમાં બની જશે. તમે ક્યારેય પણ આ ન બનાવ્યું તો બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે ઉપરથી આપણે ગાર્નિશ કરીશું કાજુ અને દ્રાક્ષ. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.